મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અંદર નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, 1/11/2025 શનિવારનો દિવસ, હનુમાનજીની આરાધના ઉપાસના કરીને દિવસની શરૂઆત કરાય. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા પ્રથમ વાત કરીએ આજનું પંચાંગ. તો વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 કારતક માક્ષ શુક્લ પક્ષ દસમી તિથિ જે 9 ને 13 મિનિટ સુધી, પછી એકાદશી તિથિ ચાલુ થશે. ધ્રુવ યોગ ગરજકરણ શતભિષા નક્ષત્ર અને ચંદ્રમાં આજે કુંભ રાશિમાં રાહુદેવ સાથે બિરાજમાન છે. આજનો અભિજીત મુહૂર્ત 11:42 થી 12:26 મિનિટ અને આજના રાહુકાળ 9:18 થી 10:41 મિનિટ સુધી. આજનો સૂર્યનો ઉદય 6:32 મિનિટે અને સૂર્યનો અસ્ત 5:36 મિનિટે. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગોચર. તો ગુરુદેવ કર્ક રાશિમાં બિરાજમાન છે, કેતુદેવ સિંહ રાશિમાં, શુક્રદેવ કન્યા રાશિમાં અને સૂર્યદેવ તુલા રાશિમાં. મંગળ અને બુધની યુતિ વૃશ્ચિક રાશિમાં, રાહુ ચંદ્રની યુતિ કુંભ રાશિમાં અને શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. અને હવે આપણે વાત કરીશું આજના દૈનિક રાશિ ભવિષ્યનું. મિત્રો, આજનું આ દૈનિક રાશિ ભવિષ્ય આપના માટે કેવી રીતે સફળતા પ્રાપ્ત થાય તેના દરેક મારા વાલા જાતકોને એક નાનકડી ટિપ્સ આપીશું. તમારો દિવસ સુંદર બનાવવા માટે માત્ર શિવજીની આરાધના ઉપાસના. શિવજી એ ચંદ્ર અને શીશમાં સમાયેલા છે, અને જ્યારે ચંદ્રદેવ શીશમાં શિવજીના સમાયેલા હોય અને શિવજીની આરાધના ઉપાસના કરવાથી તમારા મન ઉપર જ્યારે એકાગ્રતા આવશે તો દરેક કાર્યો તમારા સફળતા પ્રાપ્ત કરશે. મિત્રો, આ આપણું એક મગજ, એક કોમ્પ્યુટર છે, અને કોમ્પ્યુટર જ્યારે હેંગ થાય તો તમારું આખું બોડી હેંગ થાય, બોડી હેંગ થાય તમારા વિચારો હેંગ થાય, અને આ દરેક કાર્યો પર એના મનની અસર પડે. ચંદ્રમાં મનસો જાતક, ચંદ્રમાં મનનો જાતક છે. ચંદ્ર બગડ્યો એટલે તમારો દિવસ બગડ્યો, દિવસ બગડ્યો એટલે આખી તમારી જિંદગી બગડી. મિત્રો, શરીરનું મૂળ આધારે તમારા મન ઉપર છે. મન એટલે માતા. માતાના ઉદરમાંથી આપણે જ્યારે જન્મ લીધો અને ત્યારથી આપણા માતા પણ ચંદ્રદેવ, જ્યારે ચંદ્રદેવ માતાના કારક કહેવાય છે. મિત્રો, આ સમયગાળા દરમિયાન તમારા મન ઉપર એકાગ્રતા લાવવા માટે અતિ વિશેષ જો પૂજા પાઠ હોય તો માત્ર ને માત્ર શિવજી. મિત્રો, દર સોમવાર શિવજીના મંત્રોચ્ચાર કરો, એક માળા કરો, અથવા તો પ્રતિદિન એક માળા રુદ્રાક્ષની માળાથી ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. અને આ પંચાક્ષર મંત્ર તમારા જીવનમાં કંઈક નવી પ્રગતિ, નવું કાર્ય અને નવી ઉન્નતિ લઈને આવશે. તમારા ભાગ્યની ઉન્નતિ કરવા માટે માત્ર ને માત્ર શિવજી. મિત્રો, શિવજીને જેટલા જાતકો આરાધના ઉપાસના કરતા હોય તેના અનુભવો જાણી લેજો. અને આ મંત્ર જે ઓમ નમઃ શિવાયનો મંત્ર છે એ દરેક ગ્રહોને સુખ, શાંતિ ને સમૃદ્ધિ કરાવડાવે. પનોતી હોય, અશુભ યોગ હોય, શ્રાપિત દોષ હોય, ચાંડાલ દોષ હોય, કે પછી કોઈ પણ પ્રકારના અનિષ્ટ યોગો હોય, તો પણ આ ઓમ નમઃ શિવાયનો મંત્ર આપના માટે સર્વશ્રેષ્ઠ સાબિત થાય. તો મિત્રો, આ એક અમારી નાનકડી ટિપ્સ આપના જીવનમાં 100% સફળતા પ્રાપ્ત કરે. અજમાવી જોજો. આ 100% અનુભવેલો અને સિદ્ધ કરેલો અમારો પ્રયોગ છે. મિત્રો, આ પ્રયોગમાં જે જાતકો જોડાશે ને જે જાતકો કરશે તેનો ભાગ્યની ઉન્નતિ, પછી સંતાન પ્રાપ્તિ હોય, સરકારી નોકરી હોય, કે દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરી હોય, ધંધાકીય નાના મોટા નુકસાનો ચાલતા હોય, પનોતી ચાલતી હોય, કોઈ પણ પ્રકારની હાનિ હોય, તેમાં માત્ર ને માત્ર શિવજીની આરાધના ઉપાસના કરો અને તમારા જીવનમાં સુખ શાંતિ કરો. તો મિત્રો, આજની આ ટિપ્સ એ શિવજીની આરાધના કરો અને તમારા જીવનમાં સુખ શાંતિ કરો. સોમવારના દિવસે શિવજીના મંદિરે જઈ માત્ર ને માત્ર તાંબાના કળશમાં 1 લોટો જળ અને દૂધ મિશ્રિત જળ તમે શિવજીને અર્પણ કરો. અને 11 કે 21 વખત ધીમી ધારે જ્યારે શિવજીને તમે જળ અભિષેક કરો ત્યારે ઓમ નમઃ શિવાયના મંત્રોચ્ચાર કરો.
અને તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ કરો. આ પ્રયોગ આપના માટે 100% સિદ્ધ કરેલો અને કારગર છે મિત્રો. દરેક જાતકોએ કરો અને તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. મિત્રો હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. તો મેષ રાશિના જાતકોને એકાદશ ભાવમાં પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ. આજનો દિવસ આપના માટે કોઈક ચિંતા અને કોઈક મેડિકલ પ્રશ્ન લઈને આવે તો આજના દિવસમાં માતા તરફથી કે તમારા ગૃહની બાબતોમાં નાના મોટી કલેશો ન થાય તેની કાળજી લેવી. ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ જ્યારે એકાદશમાં થતો આવકમાં વૃદ્ધિ થાય. શેર સટ્ટા લોટરીમાં કોઈ પણ કાર્યો ન કરવા જેના કારણે મોટા નુકસાની ઊભી થાય. માતા સાથે સંબંધો અને માતાના આશીર્વાદ લઈને આ દિવસની શરૂઆત કરો તો આજનો દિવસ આપના માટે સફળતા પ્રાપ્ત થાય. મિત્રો વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આ તમારા દરેક પરાક્રમોમાં વિઘ્ન હશે. નાના મોટા પ્રવાસોમાં વિઘ્ન ઊભા થાય. મુસાફરી કરતા હોય તો વાહનમાં નાની મોટી તકલીફ ઊભી થવાના કારણે તમારા દરેક કાર્યો મિટિંગોમાં ખલેલ પહોંચે. આજના દિવસમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ઓમ રાહવે નમઃ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. મિત્રો આજના દિવસમાં ધનલાભ થાય, ભાગ્યની વૃદ્ધિ થાય, આકસ્મિક ધનલાભ થવાના કારણે દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. પિતાનો સાથ ને સહકાર મળે. વિજાતીય પાત્રો સાથે આજે મળવાનું થાય. આજના દિવસમાં કૌટુંબિક પણ સુખ શાંતિ થાય. તો આ સમયગાળા દરમિયાન તમારે ઓમ નમઃ શિવાય ને ઓમ રાહવેના મંત્ર કરવા. કડા કૂતરાના દૂધને રોટલી પણ કરે. મિત્રો વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને આ સમયગાળો આપના માટે છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા, આઠમા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુનું ગ્રહણ દોષ. મિત્રો જે જાતકો ડાયાબિટીસ, થાઇરોઇડ અને યુરિન સંબંધિત કે વાયરલ ઇન્ફેક્શનથી જે જાતકો પીડાતા હોય તેવા જાતકોએ આ સમય દરમિયાન શિવજીની આરાધના ઉપાસના કરીને ઓમ રાહવેના મંત્ર કરવા. આ સમય દરમિયાન વાણીમાં ધ્યાન રાખજો. નાણાકીય પ્રશ્નો ઊભા થશે. નાણાંની તંગી અથવા નાણાકીય ખર્ચ ખોટા ન થાય તેની કાળજી લેવી. ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું. કોઈ એવો ફર્સ્ટ ખોરાક કે એવો કોઈ પીણા ના પીવા જેના કારણે તમારા માનહાનિ અને પદ પ્રતિષ્ઠામાં તકલીફ થાય. તો કર્ક રાશિના જાતકોએ આ સમય દરમિયાન દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે શિવજીની અને ઓમ રાહવેના મંત્ર કરો. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આ સમય દરમિયાન પતિ પત્ની સાથે વાદ વિવાદ નહીં કરો. પાર્ટનરશિપના ધંધામાં આકસ્મિક ધનલાભ થવાનો. પાર્ટનરો સાથે વ્યાયામ નહીં રાખવો. આ સમય દરમિયાન કોઈ પણ બાબતો હોય તો સલાહ સૂચન અને સુલેહપૂર્વક આને નિભાવી. આ સમય દરમિયાન સિંહ રાશિના જાતકોએ પોતાના મન ઉપર એકાગ્રતા જળવાઈ રહેવા માટે ઓમ સૂર્ય નારાયણ નમઃ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા શુક્ર ચંદ્રદેવ. મિત્રો આ સમય દરમિયાન તમારા દરેક કાર્યોમાં સફળ. ગુપ્ત શત્રુઓ તમારો પ્રહાર કરશે પણ શત્રુઓ કશું બગાડી નહીં શકે. શત્રુઓ તમારે પીછેહટ થવાના કારણે તમારે પદ પ્રતિષ્ઠામાં વધારો થશે. રાજકીય ક્ષેત્રે જે જાતકો જોડાયેલા હોય તેવા જાતકોને પદોન્નતિ થાય. મોસાળ પ્રશ્ને કંઈક સારા સમાચાર અને વિદેશ જવા માટેના આ સમયગાળો આપવા માટે એટલે વિશે માત્ર વાયરલ ઇન્ફેક્શન અને બ્લડ ઇન્ફેક્શનના રોગો તમારે સાચવવા. આજના દિવસમાં વાહન ચલાવતો જોઈ વિચારને ચલાવો. તો મિત્રો વાત કરીશું તુલા રાશિને. તુલા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર રાહુનું ગ્રહણ દોષ. મિત્રો આજે તુલા રાશિના જાતકોએ વાણી ઉપર તો સેમ રાખવાનો, સાથે સાથે મન ઉપર ટેન્શન ના આવે તેની કાળજી લેવાની. આજના દિવસમાં તુલા રાશિના જાતકોએ પેટને લગતા રોગોથી સાચવવું. ખાવા પીવાની બાબતોમાં ધ્યાન દેજો. આ સમય દરમિયાન આપના માટે થોડોક તકલીફવાળો ઊભો થાય પણ સંતાનો તરફથી અને સંતાનથી આકસ્મિક નાની મોટી ચિંતાઓ ઊભા થવાના કારણે આજનો દિવસ તમારો થોડુંક ટેન્શનવાળો રહેશે. એકંદરે જે જાતકો પ્રેમમાં પડેલા હોય તેવા જાતકોને આજે પતિ પ્રેમી યુગલો સાથે નાની મોટી તકલીફો ઊભી થાય તેના માટે આજનો સમય ઓમ નમઃ શિવાય અને ઓમ રાહવેના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. મિત્રો આજનો દિવસ આપના માટે તમારા હૃદયમાં કંઈક સારા સમાચાર લઈને આવશે. મનની અંદર શુભ સમાચાર આવવાના કારણે આજનો દિવસ સુંદરતાવાળો પ્રાપ્ત થાય. પણ માતા તરફથી થોડાક મેડિકલ પ્રશ્નો બતાવવાના કારણે વ્યર્થ બ્રહ્મ ન થાય તેની કાળજી લે. આ સમય દરમિયાન દરેક કાર્યો સફળતા પ્રાપ્ત કરવા માટે ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરવા. ઓમ રાહવેના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું
ધન રાશિના જાતકમાં ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર તો મિત્રો દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરાવે, નાના મોટા પ્રવાસો કરાવશે, ભાગ્યની ઉન્નતિ થાય અને વ્હીલ વારસો પ્રોપર્ટીના લાભ મળે. આ સમયગાળામાં કરવા માટે તમારે દરેક કાર્યો સફળ કરવા માટે હોમ બૃહસ્પતિ નમોના મંત્ર કરો. મિત્રો વાત કરીશું મકર રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં ધનસ્થાને પરિભ્રમણ એટલે વાણી પર સંયમ રાખવો, બોલવાની ભાષામાં કાળજી લેવી, ગળાની તકલીફો અથવા તો આંખને લગતી તકલીફો ઊભી ન થાય, દાંતના રોગો ન થાય તેની કાળજી લે. આ સમય દરમિયાન વાણી ઉપર અને ખાવા પીવાની બાબતોમાં ધ્યાન દેવું. તો આ સમય દરમિયાન હોમ શમ શનિચરાનો મંત્ર કરવા સફળતા પ્રાપ્ત કરવા માટે મિત્રો વાત કરીશું કુંભ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં માનસિક ટેન્શનો ઉભા થાય, મનમાં નેગેટિવિટી ઊભી થાય, પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ ના થાય તેની કાળજી લેવી અને તમારે નોકરીમાં થોડીક ટેન્શન ઉભા થાય તેના માટે તમારે હોમ શમ શનિચરાયના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું મીન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમારે પોલીસ સ્ટેશનના કોઈ કાર્ય હોય તો તમારે સુવિચારને કરવા. આ સમય દરમિયાન કોઈ પણ એવી પ્રવાસો ન કરવા, વિજાતીય પાત્ર સાથે મુલાકાત ન કરવી. આ સમય દરમિયાન તમારા દરેક કાર્યો વ્યર્થ બ્રહ્મ ના થાય તેના માટે હોમ નમઃ શિવાય અને હોમ રાવેના મંત્ર કરવા. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળશું આ જગ્યાએ. જય માતા.